ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી દેશ વિદેશોમાં પ્રચલિત થયેલા બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા, જે ભારત પાકિસ્તાનની બોર્ડરને નજીકને અડીને માત્ર થોડાક જ કિલોમીટર પર આવેલું છે. આ યાત્રાધામ ઢીમાની અંદર છેલ્લા 7 દિવસથી એટલે કે તારીખ 8/6/2024 થી 14/6/2024 સુધી શ્રી ઢીમણનાગ દાદાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો હતો, જેનો આજે છેલ્લો દિવસ હતો. જે 7 દિવસથી ચાલતા કાર્યક્રમમાં આવનાર યાત્રાળુઓને ચા, પાણી અને જમવાની સાથે તમામ વ્યવસ્થાઓ દાતાઓ દ્વારા કોઈપણ જાતની રોકટોક વગર આપવામાં આવી રહી હતી. ત્યારે આજે અંતિમ દિવસે દાદાના મંદિર ઉપર ધ્વજારોહણ અને અન્ય દેવતાઓની મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પધરામણી કરી મંદિર ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. જય જય ઢીમણનાગ દાદાના જયઘોષથી સમગ્ર નગરી ભક્તિમય બની ગઈ હતી. ત્યારે ઢીમણનાગ દાદા જાણે સાક્ષાત યજ્ઞમાં હાજરી આપતા હોય તેવી રીતે યજ્ઞ કુંડીના ઉપરના ભાગે બનાવવામાં આવેલ છત ઉપર મધ આવીને બેઠું છે. સતત 3 દિવસથી ચાલી રહેલા યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી રહી હતી, જેનો ધુમાડો નીકળવા છતાં મધની એક પણ માખી ત્યાંથી આગા પાછી થતી નથી, જેની ભક્તોમાં ચર્ચા સાંભળવા મળી રહી છે.